करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગા દાદા, કિભીરી, રૂપરૂપરૂ, શ્રુકૃ, હુહૃ, વસ, ધનજનધીસ, નિજ વિજ, વિષતુર। 24માંથી અંતિમ વિશ્લુ ધાતુ, વ્યાપવું, ફેલાવવું, ઉભયપદી ધાતુ છે। પર આત્મને પદમાં અંતિમ લકાર વિધિલિંગ લકાર જોવાનો છે। વિદ્યાર્થ મૂળ પ્રત્યયો ઉપદેશ અવસ્થામાં તંગ છે, પ્રત્યાહારમાં તંગ છે। તંગ બરાબર ત આતામ જ થા સાતામ ધ ઈટ વહી મહ્યમ। એમાંથી ત જે છે, જ્યાં તકાર અને થકાર હશે ત્યાં પહેલા લિંગ સિયુટ તો 99માં લાગશે। લિંગ સિયુટ। અને જ્યાં તકાર અને થકાર છે ત્યાં સુટ્ટિતો લાગશે। જ્યાં જ્યાં વલ પ્રત્યાહારનો વર્ણ પરમાં હશે ત્યાં ત્યાં લોકો વ્યોરવલી થઈ જશે। અને જ્યાં જ્યાં અંતે નહીં હોય એવો સકાર જે છે ત્યાં લિંગ શાલોપો અનંત્યસ્યથી સકારનો લોપ થઈ જશે। તો એ રીતે ત પ્રત્યય છે, પ્રથમ પુરુષ એક વચન। તો ત્યાં લિંગ સ્યુટ સુટ્ટિતો લિંગ શાલોપો અનંત્યસ્ય અને લોપો વ્યોરવલી બની જશે। ઈત દીર્ઘઈ બની જશે। ઈત દ્વિવચનમાં ઈયાતામ બધામાં દીર્ઘ, જમાં જસ્યરન અને જસ્યરન માંથી ઈરન થઈ જશે। મધ્યમ પુરુષ એક વચન ઈથાહા, ઈયાથામ, ઈધ્વમ, ઈય, ઈવહી અને ઈમહી। આવી રીતે બધા જ અપિત છે, અજાદી અપિત છે। ગુણનો નિષેધ થશે। નિજામ ત્રયાણામ ગુણ શ્લવ કોમન છે, શ્લવથી દ્વિત્વ કોમન છે। ઉત્તમ પુરુષમાં એક વચનમાં ઈટો અત થશે અને પછી અ રહેશે ખાલી અને ઈય બની જશે। તો આ રીતે ઈત, ઈયાતામ, ઈરન, ઈથાહા, ઈયાથામ, ઈધ્વમ, ઈય, ઈવહી, ઈમહી પ્રત્યયો બનશે। હવે જઈએ પ્રક્રિયા રૂપ સિદ્ધિ।
ધાતુ છે વિષ્ણુ અલકા દેખાય છે બોર્ડ દેખાય છે વિષ્ણુ ધાતુ છે લૃની ઉપદેશ અજનુનાસિક એક સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે બચશે વિષ કર્તરી શપ જુહત્યાદિ બે શ્લુ સૂત્રથી શપનો લોપ થશે શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે વિષ વિષ હલાદી શેષ સૂત્રથી સનિત સંજ્ઞા થશે એટલે વિવિષ થશે નિજમ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી વેવિષ થશે કાળનો પ્રત્યય છે ત લિંગ સિયુટ થી સિયુટ થશે અને સૂટ તેથોથી સૂટ પણ થશે લિંગસલોપો અનંત સૂત્રથી અંતે નહીં બંને સનો લોપ થશે લોપો વ્યરવલી સૂત્રથી એનો પણ લોપ થશે એટલે પ્રત્યય બનશે ઈત હવે એને જોડી દેતા બની જશે વેવિશેત વેવિશીત વેવિશીત ત આખો સહ વેવિશીત તેણે વ્યાપવું જોઈએ ફેલાવવું જોઈએ સહ વેવિશીત અતીત દ્વિવચન ઉપદેશ અજનુનાસિક થી નાસ્તિક ની સંજ્ઞા થશે કર્તરી વિકરણ લાગશે જીવોત્યાદિ બેહસલુથી શબ્દનો લોપ થશે શ્લવથી દ્વિત્વ થશે વિષ વિષ હલાદિ શેષથી અભ્યાસમાં કર્ણનો લોપ થશે જેમ ત્રણેય ગુણ શ્લવથી વિવિધ થશે પ્રત્યશે ત આતા લિંગ સૂટથી સૂટનો આગમ થશે અને સૂટથી તો હોથી સૂટનો આગમ થશે અને લિંગ સલોપ અને અંતે નહેવા સ્વનો લોપ થશે હવે ડાયરેક્ટ જોડી દેતા તો વિયાતામ દીર્ઘ આવે છે સર આવતો વાંધો જ નહીં વિવિશિયાતામ સિયાતામ તે બે ફેલાવવું વ્યાપવું જોઈએ જોઈએ સુરેશ વિષ્લો ધાતુ છે અન્નાસિક લૃની ઉપદેશે અજન્નાસિક સૂત્રથી સંજ્ઞા થશે એટલે વિષ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે જુહોત્યાદિ બેહસ્લુ સૂત્રથી સપનો લોપ થશે શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા વિષ વિષ થશે હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે બે વિષ ને નિજામ ત્રયણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થતા બે વિષ થશે પ્રત્યય છે જશ્ય રન થી જના સ્થાને રન નો આદેશ થશે લિયંગ સિયુટ થી સિયુટ નો આગમ થશે લિંગ સલોપન સૂત્રથી અંતે તેવા સકાનો લોપ થશે અને લોપો વ્યોરોલીથી યનો પણ લોપ થઈ જશે એટલે ઈરન પ્રત્યય બનશે ઈરન જોડી દેતા તે વેવિશિરન એ બધાએ ફેલાવવું જોઈએ મધ્યમ પુરુષ એક વચન મેડમ વિષ્ણુ ધાતુ છે એમાં ઉપદેશ અચનુનાસિક નો લોપ થશે એટલે વિષ રહેશે કર્તરી સપ વિકરણ પ્રત્યે લાગશે યોત્યાદિપી અસલું સૂત્રથી સપનો લોપ થશે લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે વિષ વિષ
હલાદિશે સહથી વિવિસ નિજામ ત્રયાણામ ગુણઃ શ્લો સૂત્રથી વેવીસ પ્રત્યય છે થાસ. થાસમાં લિયંગ સિયુટથી સિય થશે અને સુટ્ટી થોથી સૂટનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. અને પછી થાસ ઈથા અહીં સસજુસરુથી ઋત્વ થશે. ઉપદેશ અનુનાસિક ઈથી અનુનાસિક ગુણિત સંજ્ઞા થશે અને ખરવસાન્ય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે એટલે ઈથા. પછી જોડી દેતા વેવિસિથાહ ત્વમ વેવિસિથાહ તારે ફેલાવવું જોઈએ. હલકા દ્વિવચન. વિષ્ણુ ધાતુ છે. રૂની ઉપદેશ અજનુનાસિક સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શબ્દથી શબ્દ થશે. જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શબ્દનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે વિશ. હલાદી શેષ સૂત્રથી શનિ જ સંજ્ઞા થશે એટલે વિશ. નિજમ ત્રયાણમ ગુણ સ્લવ સૂત્રથી વેવિશ થશે. કાળનો પ્રત્યય છે આથામ. લિંગ સિયુટ સૂત્રથી સિયુટ થશે. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. અને થશે એટલે સુથીથો પણ થશે એટલે બંને સનો લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી લોપ થશે. અને એની પાછળ સ્વર હોવાથી જોડી દેતા પ્રત્યય બનશે ઈયાથામ. અને વેવિશ સાથે જોડતા બનશે વેવિશિયાથામ. યુવામ વેવિશિયાથામ. તમારે બે ફેલાવવું જોઈએ, વ્યાપવું જોઈએ. અતીત બહુવચન. ઉદ્દેશ્ય જેનું નાસિક ઈથ્ય નાસિક અટની સંજ્ઞા થશે. કર્તરી સૌ વિકરણ લાગશે. જુઓ ત્યારે શ્લોથી શબ્દનો લોપ થશે. શ્લોથી દ્વિત્વ થશે. હલાદી શેષથી અભ્યાસમાં ના એક હલનો લોપ થશે. અને નિજામ ત્રયાણામ ગુણ શ્લોથી વેવીસ થશે. પ્રત્યય છે ધ્વમ. લિંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે. અને લિંગ સલોપ અને સુધી અંતે એવા સનો લોપ થશે. અને જોડી લોકોરીવલીથી યનો લોપ થશે. અને જોડી દેતા વે યુયમ વેવિષીધ્વમ દીર્ઘ તેઓએ ફેલાવવું જોઈએ. તમારે બધાએ ફેલાવવું. ફેલાવવું જોઈએ. સુરેશ. વિષ્લો ધાતુ છે અનુનાસિક લોની ઉપદેશે અજોનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે એટલે વિષ. કર્તર્ય વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે વિશ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલ નિષેધ થશે એટલે વેવિશ. નિજામ ત્રયાણામ ગુણ સ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થતા વેવિશ થશે. પ્રત્યય છે ઈટ. ઈટો અથી ઈટના થઈને અનો આદેશ થશે. લિયંગ સિયુટ થી સિયુટ નો આગમ થશે. લિંગ સલોપન અંત્ય સૂત્રથી અંતે ન હોય તેવા સકારનો લોપ થશે. અને યમાં અભળી જતા ઈય પ્રત્યય બનશે. ને જોડી દેતા અહમ વેવિષ્ય મારે ફેલાવવું જોઈએ.
અલકા. વિષ્ણુ ધાતુ છે. રૂ ને ઉપદેશ અજનુનાસિક ઈત સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શપ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. એટલે વિશ હલાદી શેષ સૂત્રથી સનિત સંજ્ઞા થશે. એટલે વિવિશ. નિજમ ત્રયાણમ ગુણ સ્લવ સૂત્રથી વેવિશ થશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મહી. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે વહી અને મહી. લિંગ સંયુક્ત સૂત્રથી બંનેમાં સંયુક્ત થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે નહીં હોય તો સનો બંનેમાં લોપ થશે. અને લોપો વ્યરવલી સૂત્રથી એનો પણ લોપ થશે. એટલે ક્રમશઃ દ્વિવચનમાં ઈ વહી અને બહુવચનમાં ઈ મહી પ્રત્યય બનશે. અને એને વેવિશ સાથે જોડતા વેવિશી વહી વેવિશી મહી. આવામ વેવિશી વહી વયમ વેવિશી મહી. અમે બે ફેલાઈએ છીએ, વ્યાપીએ છીએ. અમે બધા ફેલાઈએ છીએ, વ્યાપીએ છીએ. રૂપ થઈ ગયા. સહ સીત તૌ વેવી સિયાતામ તે વેવી સિરન ત્વમ વેવી સિથાઃ એવાં વેવી સિયાથામ यूयं वेविसीध्वम् अहं वेविसीय आवां वेविसीवहि वयं वेविसीमहि. सः वेविसीत तौ वेविसीयातां ते वेविसीरन्. मध्यम पुरुष. त्वं वेविसीथाः युवां वेविसीयाथां यूयं वेविसीध्वम्. उत्तम पुरुष. अहं वेविसीय आवां वेविसीवहि वयं वेविसीमहि. हल्का. सह वेविषीत तौ वेविषीयातां ते वेविषीरन्. त्वं वेविषीथाः युवां वेविषीयाथां यूयं वेविषीध्वम्. अहं वेविषीय आवां वेविषीवहि वयं वेविषीमहि. अतीत. सः वेविषीत तौ वेविषीयातां ते वेविषीरन् त्वं वेविषीथाः यूयं वेविषीयाथां यूयं वेविषीध्वम्. अहं वेविषीय आवां वेविषीवहि वयं वेविषीमहि. सुरेश. सः वेविषीत
તૌ વેવિષ્યાતામ તે વેવિષીરન ત્વં વેવિષિથાઃ યુવાં વેવિષ્યાથામ यूयं वेविषिध्वम् अहं वेविषीय आवां वेविषीवहि वयं वेविषीमहि। મેડમ સહ વેવિષિત તૌ વેવિષીયાતામ તે વેવિષીરન ત્વં વેવિષિથાઃ ઇવાં વેવિષીયાથામ यूयं वेविषीध्वम् अहं वेविषीय आवां वेविषीवहि वयं वेविषीमहि। વિષ્ણુ ધાતુ, અંતિમ ધાતુ, 24મો ધાતુ, જુહોત્યાદિ ત્રીજો ગણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આમ અષ્ટાધ્યાયી સહજ બોધમાં જોવા જઈએ તો 10મા ક્રમે આનો વારો આવતો હતો. આપણે ભવાદી ગણમાંથી પહેલા ગણમાંથી શન પ્રત્યય આવવાના કારણે દ્વિત્વાભ્યાસ કાર્ય આપણે લઈ લીધો અને દ્વિત્વાભ્યાસ કાર્ય શ્લુ હોવાના કારણે શ્લોક 24 ત્રીજા ગણના આપણે લઈ લીધા. એ સિવાય હજી 4 પ્રત્યયો આવી રહ્યા છે દ્વિત્વાભ્યાસ કાર્યમાં અને અદાદિ ગણમાં એક સૂત્ર પણ છે. તો હવે ફરી પાછા ભવાદી ગણ એટલે કે પહેલા ગણમાં આવી જઈશું. જ્યાંથી બાકી છે ત્યાંથી. તો ભવાદી ગણમાં આપણે છેલ્લે ક્યાં સુધી આવ્યા હતા એ કોઈને યાદ હોય તો, નહીં તો હું તમને કહી દઉં છું કે માન બદ્ધતાન સાનભ્યો દીર્ઘસ્ચ અભ્યાસસ્ય. આવું આપણું સૂત્ર છેલ્લે કદાચ આવ્યું છે. હું તમને બતાવું છું. તેર એ જ બતાવી રહ્યો છું. સાતમો પાઠ દેખાય ને? 90 નંબર 90. એ ચોથા પ્રકરણમાં છે ને? ચોથા પ્રકરણમાં. હા, હું સીધો પેલામાં 7મા પ્રકરણમાં, જેમ કે ધાતુ ક્રમાંક 1, પછી 2 થી 5 અને એ પછી ધાતુ ક્રમાંક 6, 7 થી 9 ગુપ્તિજ ગીત વ્યસન, એ પછી ધાતુ ક્રમાંક 10 થી 13 જે છે એ જોવાઈ ગયા છે કે બાકી છે. આમાં બી સંતો છે. અને સાથે સાથે સપ પણ છે. કન્ફર્મ કરવું પડશે, આગળ જોઈ લે. દરેકમાં સન પણ છે અને દરેકમાં સપ પણ છે. છે કઈ અંદાજ આવો? 18 મતલબ 14 થી 18 કરેલું છે આ બાકી બાકી છે. એ બાકી હશે, કારણ કે સન અહીંયા પૂરો થાય, આ જગ્યાએ પૂરો થાય. બરાબર છે.
પછી જોઈ લઈશું એ તો. પછી 14 થી 18 છે, એમાં 5 ગણતરી થઈ રહી છે, પણ છે ધાતુ વધારે છે, 8 છે. પણ 8 નું કારણ એ છે કે 5 ધાતુ જે છે એ ભવાદી ગણના છે, બાકીના જે છે બીજા ગણના આવશે. પણ આપણે લઈ લઈશું સૂત્રમાં હોવાના કારણે. 3 1 70 સૂત્રમાં કુલ 8 આવશે. અહીંયા જ ગણતરી કરીશું તો. એટલે એ પછી સન નીકળી જશે, પણ 2 રીતે વિકલ્પ એવા છે, અને એકમાં સપ લાગશે અને શ્યન લાગશે. તો સપ જ્યારે લાગે છે ત્યારે ભવાદીમાં રહેશે, શ્યન લાગશે, વિકરણ શ્યન વિકરણ જ છે, ત્યારે એ ગણ બદલાઈ જશે. એ સિવાય 5 સિવાય 3 જે છે એ અલગ અલગ ગણના છે. એટલે એ રીતે આખું સૂત્ર બનાવ્યું છે આ વિશેષ ધાતુઓનો. ક્રમ જે બતાવ્યો છે 14 થી 18 બતાવશે, એનું 5 જ આવશે, પણ છે કુલ 8 છે. એટલે એ રીતે જોઈશું ત્યારે આપણે 8 8 ને લઈ લઈશું, કારણ કે બધામાં શપ પણ છે અને બધામાં શ્યન પણ છે. શપ લાગવાથી શું થશે અને શ્યન લાગવાથી શું થશે, તો એ રીતે આપણે જોઈશું. તો જુહોત્યાદિ ગણ જે છે એને આપણે ટેમ્પરરી પ્રક્રિયા પૂરતા વિદાય આપ્યું છે, કાયમ માટે નહીં. અને સાથે સાથે દ્વિત્વાભ્યાસ કાર્ય જે છે એ આપણું એક જ વસ્તુ 5 માંથી પૂર્ણ થાય છે. બીજી 4 વસ્તુઓ દ્વિત્વાભ્યાસમાં હજી આવશે, એટલે એ જે તે સમયે પાછા જોઈશું. પણ હવે એટલી તકલીફ નહીં પડે. દ્વિત્વ કાર્ય અને અભ્યાસ કાર્ય 2 વસ્તુ ફરી પાછા આવતી કાલથી ભવાદીમાં જ્યાંથી બાકી છે વિશેષ ધાતુઓ ત્યાં આવી જઈશું. એટલે હવે વિશેષ ધાતુઓમાં જે ધાતુમાં પરિવર્તન છે મોટા ભાગે એ જ વસ્તુ આવશે. વિકરણ પ્રત્યયનો એ રહેશે, અને એમ કરતા છેલ્લે પછી કોમન થઈ જશે. પણ આ બધું જે છે એ સાર્વધાતુક તિંગ પૂરતું રહેશે. સાર્વધાતુકમાં એ કોમન થઈ જશે. તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે મળીશું 9 વાગે. શુભરાત્રિ. શુભરાત્રિ.